Painted, painless learning. તો કે શું કોષ કેન્દ્રીય આદિ કોષ કેન્દ્રીયની વાત કરી હતી, આમાં કોષરસ પટલ હોય ન હોય, બરાબર છે. 5 થી 10 5 થી 100 માઇક્રોમીટર હોય શું કોષ કેન્દ્રીયમાં, અને આમાં જે છે એ 1 થી 10 જે છે એ માઇક્રોન હોય છે. ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે, ક્લિયર છે. શું છે? ક્લિયર છે. ઓકે, ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. આની વાત કરી હતી, કોષરસની વાત કરી હતી, અને છેલ્લે વાયરસની વાત કરી હતી. ફરી વાર આ વાયરસ જે છે આઈએમપી છે મારા વાલા. વાયરસ કેવો છે? આઈએમપી છે. તમને એક્ઝામમાં પૂછાય કે એવો છે, એક્ઝામમાં કેવો છે પૂછાય કે એવો છે, એટલે આ કરી નાખજો. મારી આવી બધાને સલાહ છે, નમ્ર વિનંતી છે કે વાયરસ પૂછાય કે વાયરસ છે એ હવામાં કેવો હોય, તો કે જીવિત હોતો નથી. એટલે હવામાં જીવંત ન હોય, પણ જો કોઈના શરીરમાં આવી જાય તો કેવો થઈ જાય? જીવંત થઈ જાય. એટલે હવામાં જીવંત ન હોય, પીડીએફ મળી જશું. હવામાં જીવંત ન હોય, પણ ક્યારે જીવંત હોય? તો જ્યારે કોઈ કોષની અંદર જો જ્યારે વાયરસ જાય છે ત્યારે કેવો બને છે? જીવંત બને છે. એટલે આપણા શરીરની અંદર કેવો થઈ જાય છે? તો કે જીવંત થઈ જાય છે. ડન છે મારા વાલા? ઓકે, ચાલો. વાયરસ જે છે જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થાય અને કોષીય યાંત્રિક ગુણન ન કરે ત્યાં સુધી જીવંત ન રહે. અને પછી જે છે એ 1 ના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, અને પછી ધન વધે, પછી માન વધે, માન વધે પછી શાન, શાન વધે પછી સબ વધે, વધતું જાય. તો આવી અલગ અલગ રીતની જે વાત છે આપણે કરીએ છીએ. કોષીય અંગિકાઓની આજે ચર્ચા કરવાની છે કે શા માટે આ કોષીય અંગિકાઓ આપણા માટે કામની છે. શા માટે આ કોષીય અંગિકાઓ આપણા માટે કામની છે એની આજે ચર્ચા કરશું આપણે. તો ચાલો આગળ વધીએ. શું કહે છે? તો કે સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીયની અંદર જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા એકબીજાને અલગ અલગ રાખવા માટે કોષરસ પટલથી આવૃત હોય છે. શું હોય છે? શેનાથી આવૃત હોય છે? કોષરસ પટલથી આવૃત હોય છે. અને નાની નાની રચનાઓ હોય છે જેને શું કહેવાય? કોષ અંગિકાઓ. કોષ અંગિકાઓનું મુખ્ય કાર્ય શું છે બેટા? તો કે સુકોષ કેન્દ્રીયના વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, એટલે પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે મોકલીશ. હા, મોકલી દઈશ, આજે જ મોકલી દઈશો ને. પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે જે છે, રજા છે જ નહીં. ક્યાં રજા છે? બધું શરૂ જ છે મારા વાલા. ડન છે? અત્યારે અહીંયા ધ્યાન રાખો ભણવામાં, બીજું કઈ ધ્યાન નહીં. સીધી બાત, નો બકવાસ. એ હમારા સૂત્ર. તો સુકોષ કેન્દ્રીય શું કરશે? તો કે કોષની જે છે એ વિવિધીય પ્રકારના કોષ છે એ એકબીજાને અલગ કરી અને પદ્ધતિથી શું કરશે? તો કે આવૃત કરવાનું કાર્ય કરશે. જે કોષીય અંગિકાઓ છે, પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રીયથી કેવી હોય છે? તો કે અલગ હોય છે. કેવી હોય છે? અલગ હોય છે. એટલે સુકોષ કેન્દ્રીય અથવા આદિકોષ કેન્દ્રીયથી અલગ હોય છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી કેવો હોય છે? અલગ હોય છે. પ્રત્યેક કોષ જે છે એ કંઈક અલગ જે છે એ વિભાવના ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જટિલ રચના જે છે એ હોય છે. કેવી હોય છે? તો કે સુકોષ કેન્દ્રીય. કેવી હોય છે એ રચના? તો કે સર સુકોષ કેન્દ્રીય રચના જોવા મળે છે. અને વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ દર્શાવે છે. સર આને ડિટેલમાં સમજાવો ને. સર આને ડિટેલમાં સમજાવો ને તો સમજાવું. આને ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ. શું કહેવા માંગે છે કવિ? તો કે કવિ એવું કહેવા માંગે છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે. કેવા છે? તો કે સુકોષ કેન્દ્રીય. ચાલો, કેવા છે? તો કે શું, એટલે આ લખાતું કેમ નથી? અચ્છા, ઓકે, હવે લખાશે. સમથિંગ વોન્ટ રોંગ. કંઈક ખોટું થઈ રહ્યું છે. ચાલો ચેક ઇટ. ચેક કરી લઈએ એકવાર શું ખોટું ચાલી રહ્યું છે. ઓકે, ઊંધું ચાલે છે, સીધું નથી ચાલતું. ચાલો કંઈક જોઈએ કે ગ્લિચ આવ્યું છે, પણ સમજવાની ટ્રાય કરીએ કે સુકોષ કેન્દ્રીય શું છે. એક વસ્તુ સમજો. બરાબર છે? હા, ઝાખો કલર છે, કઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં. બરાબર છે? તો સુકોષ કેન્દ્રીય કેવા શું માંગે? તો કે સુકોષ કેન્દ્રીય વિવિધ પ્રક્રિયા દ્વારા એક આવૃત નાની રચના છે. એને શું કરશે? અલગ કરવાનું કાર્ય કોણ કરશે? તો કે સુકોષ કેન્દ્રીય. એ પર્યાવરણથી અલગ કરે. શું કરે? પર્યાવરણથી અલગ. એટલા માટે જ કહેવામાં આવ્યું કે પર્યાવરણથી અલગ રહેવા માટે શું બનાવશે? પટલ. પટલ એટલે કે પડદો. શું બનાવશે? પડદો. હવે ક્લિયર થઈ ગયું કે અહીંથી જે છે, સપોઝ કે અહીંયા પાણી આવે છે, અહીંયા પાણી આવે છે, તો અહીંયા આને પાણી આવવા દેશે નહીં. આ વિસ્તારમાં પાણી આવશે નહીં. તો આ વિસ્તારમાં પાણી ન આવવા દેવાનું કાર્ય કોણ કરશે? સુકોષ કેન્દ્રીય. કોણ કરશે? સુકોષ કેન્દ્રીય દ્વારા જે છે આ કાર્ય ભવ્યતાથી કરવામાં આવશે. શેના દ્વારા? ભવ્યતાથી. સુકોષ કેન્દ્રીયની અંદર આ કાર્ય કરવાની આવી રહ્યું છે. ચાલો આગળ વધીએ વાલા. આગળ વધીએ. બહુકોષીય સજીવો.
બહુકોષીય સજીવો એટલે શું? તો કે બહુકોષીય સજીવો જેમની જટિલીય રચના હોય. એક કોષ વાળામાં જટિલ ના હોય ને, એક કોષ ક્યારેય જટિલ હોય નહીં. સર પાઠ સર કમેન્ટ બંધ કરો પ્લીઝ. કમેન્ટ તો બંધ કરી દીધી, પણ આ ભાઈએ શું કીધું છે? સર પાર્ટે આવી ગયો છે, 2-3 પાર્ટ નથી આવ્યા, પ્લીઝ અપલોડ કર્યો, કરી દેશું મારા વાલા, હો ને? કરી દેશું, બહુ ટેન્શન ન લેતા, હો ને? બહુકોષીય સજીવો જટિલ રચના અને કાર્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જટિલ રચના છે. એટલે એનું કાર્ય શું છે? તો કે બહુકોષીય સજીવોનું કાર્ય શું છે બેટા? તો કે રચના અને કાર્યોની જરૂરિયાતોને પૂરી વળવા માટે જે છે જટિલીય રચના છે એને શું કહે? તો કે સુકોષ કેન્દ્રીય કહે છે. શું કહે છે? સુકોષ કેન્દ્રીય કહે છે. એટલે શું કહેવા માંગે? તો કે એક કોષ કરતા વધારે કોષ હોય, એક કોષ કરતા વધારે કોષ હોય તેને શું કહે? બહુકોષીય સજીવ. એક કોષ કરતા વધારે જો કોષ હોય તેને શું કહે? બહુકોષીય સજીવ. અને આ બહુકોષીય સજીવનું કાર્ય શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે. શું દર્શાવે? રાસાયણિક પ્રક્રિયા દર્શાવે. આ જુદી જુદી પ્રક્રિયાઓ એકબીજાથી અલગ હોય છે, તેથી તેને સુકોષ કેન્દ્રીય કોષમય પટલ ધરાવે છે. કેવું પટલ ધરાવે છે? સુકોષ કેન્દ્રીયમય પટલ ધરાવે છે. એટલે અંગિકાઓ કેવી હશે? સુકોષ કેન્દ્રીય. હવે સાહેબ કાંઈ ન સમજાય તો સાદી ભાષામાં સમજાવશો તમે? તો સાદી ભાષામાં સમજાવી દઉં. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ મારો મોબાઈલ છે, આ મારો મોબાઈલ છે, બરાબર છે? આ મોબાઈલમાં જે છે એ આ કવર છે. હું કવર કાઢી દઉં, બરાબર છે? ચાલ, આ કવર છે. શું છે? આ સિમ્પલ કવર છે. આ કવરમાં શું થશે? કવરનું કામ શું છે? તો કે આ પ્રોટેક્શન આપશે. કવર શું કરશે? મારા ફોનને પ્રોટેક્શન આપવાનું કાર્ય કરશે. એટલે અહીંથી જે વસ્તુ આવશે એ અહીંયા શું કરશે? તો કે આવવા દેશે નહીં. એટલે અહીંથી જે પ્રોટેક્શન આવશે અહીંયા જે છે એ રેઝિસ્ટ કરશે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ રેઝિસ્ટ કરવાનું અથવા તો અલગ કરવાનું કાર્ય છે, પટલનીય રચના બનાવવાનું કાર્ય છે. એ કોનું છે? તો કે સુકોષ કેન્દ્રીયનું. ડન છે મારા વાલા? અગત્યની અંગિકાઓ જે છે એ કઈ છે? તો કે કોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇઝોઝમ, કણાભસૂત્ર, રંજકણ અને રસધાની. આ બધાની ચર્ચા આપણે કરવાની છે. આ બધાની ચર્ચા આપણે કરવાની છે. એમાં પેલું જે છે અંતઃકોષરસજાળ. પેલી કઈ છે? અંતઃકોષરસજાળ. હાવ શાંતિથી ભણવાની છે. આ બધી જ આઈએમપી છે. આ બધી જ આઈએમપી છે ને બધી જ શેમાં આવે, શું આવે એની ડિટેલ ચર્ચા કરશું. અને એકદમ હું જે છે શોર્ટકટ લઈને આવ્યો છું. કેટલા મુદ્દા યાદ રાખો એટલે આવડી જાય. તમારા માટે હશે એકદમ સરળ ભાષાની અંદર સરળ સોલ્યુશન લાવવાનું કાર્ય કરતા હોય છે. બરાબર છે માલા વિદ્યાર્થીઓ? તો ચાલો, અંતઃકોષરસજાળ. હવે અંતઃકોષરસજાળનો મતલબ શું થયો? અંતઃકોષરસજાળનો મતલબ શું થાય? તો કે કોષની અંદર રહેલા જે છે એ તત્વ છે એ અંતઃકોષરસજાળ કહેવાય. એટલે અંદરના વિસ્તારની વાત કરશે. કોની વાત કરશે? તો કે સર અંદરના વિસ્તારની વાત કરશે. કોની વાત કરશે? તો કે અંદરના વિસ્તારની અહીંયા વાત થશે. બાહ્ય વિસ્તારની હાલ પૂરતી વાત નહીં કરીએ, ખાલી અંદરના વિસ્તારની વાત કરીએ. ક્લિયર છે? એનું સ્થાન ક્યાં આવેલું હોય? જો વિદ્યાર્થીઓ, આ તમારી ટેક્સ્ટબુકની અંદર સીધો પેરેગ્રાફ છે. પેરેગ્રાફ પણ મેં ભણાવેલો છે અને આવી રીતે ટોપિક વાઇઝ પણ ભણાવેલા છે. પણ હું તમને ગેરંટી આપું કે આવી રીતે ટોપિક વાઇઝ ભણાવેલા હશે ને તો તમને વાંધો નહીં આવે. બરાબર છે? કાવ્યભાઈ, ધ્વની પટેલભાઈ, આરુષ પટેલભાઈ, સિમરનભાઈ, બધાને જે છે ક્લિયર છે દિવ્યાબેન? તો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રીયતાથી પટલમય રચના હોય છે. કેવી હોય છે? પટલમય રચના. તો સુકોષ કેન્દ્રીય કોષનો શું કહે છે? તો કે વિસ્તારમાં સમકેન્દ્રીયતા હોય. કેવી હોય? સમકેન્દ્રીયતા હોય છે. ક્લિયર છે? તો કે આની રચના કેવી રીતે થાય? આની રચના કેવી રીતે? તો કે તેની રચના લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટકીય રચના હોય છે, જે આવૃત જાળીમય સ્વરૂપ હોય છે. કેવી હોય છે? જાળીમય સ્વરૂપ. એટલે કોથળી હોય, પુટકીય અને જાળી જેવી રચના હોય. જાળી જેવી રચના કેવી હોય? તો હમણાં તમને બતાડું. અંતઃકોષરસજાળની પટલીય સંરચના કોષીય સંરચના જેવી હોય છે. આની રચના કોઈ જેવી? કોષીય સંરચના જેવી. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસજાળ છે એનું કાર્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. આને કહેવાય કોષરસજાળ. આને કહેવાય કોષરસજાળ. તો ભાઈઓ આવી જાય ને મારા વાલા? 5 મિનિટ નીકળાવું મારા વાલા? ઓકે. દિલ સંભલ જા જરા. તો આ શું છે? અંતઃકોષરસજાળ. આ કેવી છે? અંતઃકોષરસજાળ. હવે આ અંતઃકોષરસજાળમાં તમે અંદર જુઓ તો અહીંયા જે છે આખી વસ્તુ આમ ચાલી રહી છે. કેવી? આમ સાપસીડીની જેવી. કેવી રીતે? સાપસીડીની. તો આને અંતઃકોષરસજાળ કહેવાય. અહીંયા જે છે તમે જોવો છો એ પોલાણ છે. શું છે? પોલાણ. અને એની વચ્ચે જે હશે એ રિબોઝોમ હશે. શું હશે? રિબોઝોમ. બરાબર છે? આ જે છે લીસી અંતઃકોષરસજાળ છે, આ ખરબચડી છે.
ખરબચડી હોય ત્યાં કેવા હોય તો કે નાના નાના જે છે એ ટપકા હોય. ખરબચડીમાં શું હોય તો કે નાના નાના ટપકા હોય, અને લીસીમાં કેવું હોય તો કે સ્મૂથ હોય. લીસી કોષરસ જાય કેવી હશે તો કે અરે યાર ચલ ને સ્મૂથ હશે. કેવી હશે બેટા? સ્મૂથ. સ્મૂથ નો મતલબ શું થાય? સ્મૂથ કેવી હશે બેટા? સ્મૂથ. સ્મૂથ નો મતલબ શું થાય તો કે ઈ જે છે ઈ એસઆરએસ એસઆરએસ અથવા તો એસઆરએમ સમથિંગ કંઈક કહેવાય છે, અને આને જે છે ઈ આરએમએસ કે આરએસએમ એવું કંઈક કહેવાય છે, બરાબર. તો આવી રીતે એનું નામ છે, બરાબર. તો ખરબચડી સપાટી કેવી હોય તો કે તેની સપાટી પર રિબોઝમ્સ આવેલા હોય. શું આવેલા? રિબોઝમ. અને પ્રોટીનનું શું કરે? સંશ્લેષણ. હવે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કોણ કરે તો કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. આ કોને શોષણ કરશે? રિબોઝોમ્સ. શેનું કાર્ય કરશે તો કે શોષણ કરવાનું. આ શું કરશે તો કે રિબોઝોમ્સ આવેલા હશે એ શોષણ કરશે. કોનું? તો કે પ્રોટીનનું. શેનું શોષણ કરવાનું કાર્ય કરશે? પ્રોટીન. શેનું શેનું શોષણ કરશે તો કે પ્રોટીન. હજી નો સમજાણું ફરી વાર સમજાવું. હજી નો સમજાણું હોય તો ફરી વાર સમજાવું મારા વાલા, બરાબર છે. અંતઃકોષરસ ઝાડ છે એના બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર. એક ખરબચડી અને એક લીસી, બરાબર છે. આ નામ જે છે એમાં કદાચ ભૂલ હોઈ શકે, એ આપણે કરેક્ટ કરી લઈએ છીએ. પણ ખરબચડી ને લીસી હોય ફિક્સ છે તો કે હા, જે ખરબચડી સપાટી હોય, જે ખરબચડી સપાટી હોય એની બાહ્ય સપાટીમાં કયું હોય તો કે રિબોઝમ. એની અંદર સંશ્લેષણનું કાર્ય કોણ કરે તો કે પ્રોટીન. આટલું ક્લિયર? આટલું ક્લિયર છે બેટા? હવે લીસી અંતઃકોષરસ ઝાડ હોય તો લીસી અંતરસ કોષરસ ઝાડ હોય તેની સપાટીમાં શું હોય તો કે રિબોઝમ. ખરબચડી સપાટીની સપાટીમાં કોઈ ન હોય તો રિબોઝમ. બેમાં સમાન હોય. પણ આમાં જે છે પ્રોટીનનું સંશ્લેષણ થશે. આમાં શું થશે કે લિપિડ અને સ્ટીરોઇડ. લિપિડ અને સ્ટીરોઇડ. હવે સ્ટીરોઇડ ક્યાંથી આવે તો કે સ્ટીરોઇડ આપણે કોઈ દવા ખાઈએ ને એની અંદર સ્ટીરોઇડ હોય. સ્ટીરોઇડ એટલે એક પ્રકારનો ડ્રગ્સ છે. શું છે? ડ્રગ્સ છે. તે ડ્રગ્સ હોય તો લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ જે છે એ કરવામાં મદદરૂપ થશે. ફરીવાર બંને સપાટી જોઈ લઈએ. ખરબચડી સપાટી છે એની બહારની સપાટીમાં જે છે એ રિબોઝોમ્સ આવેલા હોય, એને અંતઃકોષરસ ઝાડ કહેવાય. ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહેવાય. એની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય. આ જે છે લીસી અંતઃકોષરસ ઝાડ છે એની બાહ્ય સપાટી પર શું આવેલું તો કે રિબોઝોમ્સ, અને એની અંદર શું આવેલું હશે બેટા તો એની અંદર આવેલું છે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરશે. આઈ થિંક આ તમને સમજાઈ ગયું હશે. એની બાજુ શું આવેલું હોય? બહારની બાજુ શું આવેલું બેટા? રિબોઝોમ. શું આવેલું છે? રિબોઝોમ. લીસી સપાટીની બહારની બાજુમાં શું આવેલું? રિબોઝોમ. અને સંશ્લેષણ કોનું કરશે? પ્રોટીન. આ સંશ્લેષણ કોનું કરશે બેટા તો કે લિપિડ અને સ્ટીરોઇડનું. કોનું કરશે? લિપિડ અને સ્ટીરોઇડનું. હવે ક્લિયર છે? ઓકે સર, ક્લિયર છે. હવે અંતઃકોષરસ ઝાડ અને બાહ્ય કોષરસ ઝાડનું કાર્ય શું છે તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે એક કોષ રચના આવેલી હોય. શું આવેલી હોય? કોષ રચના. જે વિવિધ પ્રદેશોમાં જે છે દ્રવ્યોનું વહન કરવા માટે અંતઃકોષરસ ઝાડ તરીકે વપરાય છે. હવે ઘણાનો પ્રશ્ન હતો કે અંતઃકોષરસ ઝાડનો ઉપયોગ શું છે? તો આ અંતઃકોષરસ ઝાડનો ઉપયોગ છે એ શું છે તો કે એનો વહન માર્ગમાં ઉપયોગ થશે. શું થશે? વહન માર્ગમાં. એક કોષરસને એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે, અહીંયા સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કોણ કરાવે છે? અંતઃકોષરસ ઝાડ, બરાબર. એ ખરબચડી હોય તોય ભલે અને લીસી હોય તોય ભલે. ચાલ, હવે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન, લિપિડનું નિર્માણ કોણ કરે તો કે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ શું કરશે તો કે કોષના જે જરૂરી છે શું તો કે પ્રોટીન અને લિપિડ. સ્ટીરોઇડ તો બાય પ્રોડક્ટ આવે. સ્ટીરોઇડ તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો જો તો કે અગત્યનું કામ શું છે તો કે ઈ જે છે લિપિડ અને પ્રોટીન એ બંનેનું જે છે વહન કરી અને સંશ્લેષણ કરીને આપણને આપશે, જેથી કરીને કોષની અંદર વૃદ્ધિ થવામાં મદદરૂપ થશે. તો કે કેટલાક પ્રોટીન અને લિપિડ જે છે એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી થાય. યસ સર.
કોષરસ પટલ તો અભિન્ન અંગ છે ને, જો પરફેક્ટ જે છે એ અહીંયા કોઈ ઓલું હોય જ નહીં વોચમેન તો ઠુમ રેશિન કર્મન નામની કહી જાય ને બેટા, શું થઈ જાય? રેશિન કર્મન નામની કહી જાય. તો કે જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો જે છે એ એમાં સ્વીકાર્ય હોય, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃ કોષરસજાળ કોષીય બંધારણ જે છે સપાટી પૂરી પાડવી પડે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષના સમૂહમાં ઘણા બધા ઝેરી દ્રવ્યો હોય. શું હોય? ઝેરી દ્રવ્યો હોય જે દવાઓનો વિનાશક જે છે એ બનાવવા માટે ઉપયોગી થાય છે અને અગત્યની ભૂમિકા પૂરી પાડે છે. એટલું આપણે કાર્ય ભણ્યા. હવે રિબોઝોમ્સ વિશે જોશું. ફરીવાર અંતઃકોષરસજાળ એના બે પ્રકાર, એક ખરબચડી એક લીસી. ખરબચડીનું કાર્ય શું છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું, એની બહાર શું હોય? તો કે રિબોઝોમ્સ હોય. લીસી સપાટીની બહાર શું હોય છે? તો કે રિબોઝોમ્સ. એનું કાર્ય શું છે? તો કે પ્રોટીન અને એની સાથે સાથે જે છે એ સ્ટીરોઇડનું વહન કરવાનું કાર્ય છે. અંતઃકોષરસજાળ તો આ ભણાવ્યું નહીં યાર, ચરબી અને પ્રોટીનનું વહન કરશે મારા વાલા. કોનું વહન કરશે? ચરબી અને પ્રોટીનનું. ચાલો હવે રિબોઝોમ્સ. હવે શેની વાત કરીએ બેટા? રિબોઝોમ્સની. તો રિબોઝોમ્સ અહીંથી શાંતિથી સમજી લો, બહુ નાનું છે, ઈઝી છે. રિબોઝોમ્સ એટલે શું? ઘણાને પ્રશ્ન હતો ને સાહેબ રિબોઝોમ્સ શું છે, તો એ સમજી લો. તમને એક એક વસ્તુ અમને સમજાવીએ છીએ અમે એવી રીતે જ, જે મટીરિયલ કે જે છે કોઈ વસ્તુ તૈયાર કરતા હોઈએ કે જેથી કરીને તમારે બેસ્ટ વેમાં બેસ્ટ એજ્યુકેશન મળે. અને પેન્ટેડનું હંમેશા એવી રીતે પ્રાયોરિટી રહી છે કે તમને ધી બેસ્ટ નોલેજ આપવાનું. થોડીક રાહ જોવાની, મોજમાં રહેવાનું, આનંદમાં રહેવાનું. બાયોલોજી છે એટલે કોઈ નહીં જાણે, બરાબર છે? એવું ધંધા કરવાના નથી, એવા ધંધા નથી કરવાના, બરાબર છે તમારે? તો રિબોઝોમ્સ વિશે સમજાવો. તો તે બધી જ જે છે એ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં આવેલી હોય. રિબોઝોમ્સ ક્યાં આવેલા હોય? આદિ અને સુકોષ બંનેમાં આવેલો હોય. રિબોઝોમ્સ જે છે પટલ વાહિની અંગિકા છે. હવે રિબોઝોમ્સની વાત છે તો રિબોઝોમ્સની વાત હોય સીધે સીધી હોય. તમે એમ કહો કે સાહેબ આ સમજાતું નથી, ન સમજાય, બરાબર છે? તમે અહીંયા ધ્યાન રાખો તો તે બધા જ કેવા છે? તો કે સક્રિય કોષ છે. શું છે? સક્રિય કોષથી બનેલી અંગિકા છે. ડન છે મારા વાળા? જી હા, ડન. હવે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં જે છે અંગિકા મળી રહે. આદિકોષ કેન્દ્રીયમાં હોય અને સુકોષ કેન્દ્રીયમાં હોય. હવે રિબોઝોમ જે છે એનું કામ શું છે? તો કે પટલ વાહિની અંગિકા. રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું છે? તો કે પટલ વાહિની અંગિકા જેવું કાર્ય કરશે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય આરઈઆર અંતઃકોષરસજાળને શું કહેવાય? આરઈઆર, બરાબર? હરિતકણ. હવે સુકોષ કેન્દ્રીયમાં શું આવશે યાદ રાખજો. ધીસ ઇઝ આઈએમપી. હરિતકણ, વનામસૂત્ર જે છે જોવા મળે. તો રિબોઝોમ્સ ની અંદર શું હશે? રિબોઝોમ્સ ની અંદર હરિતકણ, કણાભસૂત્ર, બરાબર છે? આ બધું હશે ને તે કોષમાં શું કાર્ય કરે છે? મેઇન કાર્ય શું છે? પ્રકાશની એટલે પ્રોટીન. શું સંશ્લેષણનું કાર્ય છે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય છે, બરાબર છે? બરાબર છે? ડન છે વાલા? ડન છે મારા વાલા? ચાલો આગળ વધીએ. આટલું ક્લિયર છે? ઓકે છે? ઓકે છે મારા વાલા? ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન કંઈક નવું છે, એ સમજવાની ટ્રાય કરીએ. ગોલ્ગી પ્રસાધન થોડુંક જે છે નવું છે, એ સમજવાની ટ્રાય કરીએ, બરાબર છે? થોડુંક અહીંયા ફોકસ કરજો, બધું સમજાઈ જશે. ન સમજાય તો ફરી વાર રિપીટ પણ કરીશ, પણ 1 વાર 2 વાર 3 વાર, એનાથી વધારે નહીં. તો ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંક નોંધ લખો. તો કે સંશોધન શું છે આનું? સંશોધન કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું જે છે એ વર્ણન કર્યું હતું. એમાં સ્થાન કેવું હતું કે પ્રાણીઓના કોષમાં અને વનસ્પતિ કોષમાં જોવા મળે, મનુષ્યમાં ન જોવા મળે, બરાબર છે? એની રચના કેવી હોય? તો કે તેની રચના છે એ એકબીજાને સમાંતર હોય, થપ્પી જેવી હોય. આવી રચના હોય. કેવી હોય? આવી રચના એકદમ જે છે એકબીજાથી આવી રીતે એકબીજાને સમાંતર હોય. બેટા શું હોય? એકબીજાને સમાંતર થપ્પી હોય. આવી રીતે છે એ થપ્પી હોય. એકબીજાને કેવી છે બેટા? સમાંતર. તો આ સમાંતર હોય. એમાં જે અંદરનો ભાગ છે એને શું કહેવાય? સિસ્ટ્રી. શું કહેવાય? સિસ્ટ્રી. આ જે બહારની જે તમને ગોલાકાર અંડાકાર જે બતાય છે એ શું છે? તો કે પુટિકાઓ. અંદર જે છે શું હોય? તો કે છિદ્રો હોય, બરાબર? તો શું કહેવામાં આવે? તો કે તેની રચના છે એકબીજાને સમાંતર થપ્પીઓ દ્વારા કરવામાં આવે, જેમાં પુટિકાઓ આવેલી હોય. શું આવેલી હોય? પુટિકાઓ. તો આ બધીને શું કહેવાય? પુટિકા. ધીસ ઇઝ ઓલ આર પુટિકા. અને શું કહેશું બધા આપણે?
પુટિકા. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ પુટિકા. અરે મારા વાલા પુટિકા કા 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 કમ. ડન છે મારા વાલા? કેમ છો વિદ્યાર્થી? 9th સાયન્સની બુકના પેશી ચેપ્ટર છે? પેશી નથી બટ નથી હાલ નથી, આવશે કહેશું ને. બરાબર. આવી પુટિકાઓને સિસ્ટીન કહે છે. શું કહેવાય? સિસ્ટીન. તો આ બધીને શું કહે છે? સિસ્ટીન. ઓકે. ગોલ્ગી પ્રસાધનમાં પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળ પટલ સાથે જોડાયેલા હોય છે. કેની સાથે જોડાયેલો છે? ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસજાળ પટલ સાથે જોડાયેલો હોય છે. તેથી જટિલમય જે છે એ કોષીય પટલ તંત્રો બનાવે છે. કેવા બનાવે છે? જટિલ કોષીયમય તંત્રો બનાવે છે. ક્લિયર છે? ક્લિયર છે મારા ભાઈઓ? ક્લિયર છે? ચાલો આ ગ્લીચ આપે છે. ગ્લીચનું આપ મારા વાલા, ગ્લીચનું આપ. તો એના કાર્યો શું છે? કાર્ય સમજાય. કાર્યને ઇંગ્લિશમાં કહેવાય વર્ક. તો વર્કિંગ પ્રોસેસ શું છે? સાહેબનું કામ શું છે? ભણાવવાનું. એમ અંતઃકોષરસજાળ દ્વારા જે છે સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન. પહેલા શું આવે? અંતઃકોષરસજાળ. પછી શું આવે? ગોલ્ગી. ગોલ્ગીનું કાર્ય શું છે? તો કે કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં આવે. એટલે કોઈ પણ સંશ્લેષિત દ્રવ્ય હશે એને અંદર લઈ જશે અને બહાર લઈ જવાનું કાર્ય કોણ છે? ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગીનું કામ શું છે? તો કે વહીવટ કરવાનું. શું વહીવટ કરવાનું? આને અંદર લઈ લેવાના અને બહાર જવાનું. બરાબર છે? આને અંદર લઈ જવાનું અને બહાર લઈ જવાનું કાર્ય કરશે. અંદર આવશે ધૂમ, બહાર વહી જશે. સર પેશી ચેપ્ટર છે આપણે ભલે હોય પણ અત્યારે પેશી ચેપ્ટર નથી ભણાવતો એમ કહું છું યાર. તમે યાર શું લેવા હેરાન કરો છો? ભણાવવા દો ને મને. બરાબર છે? અંતઃકોષરસજાળમાં શું હશે? તો કે કોષની અંદર હશે. કોષની અંદરથી શું થશે? કોષની બહાર જશે. ભણાવીશ ભાઈ, કોષ એ ભણાવીશ, પેશી ભણાવી, અંગિકા ભણાવી, જે કઈ ભણાવે અહીંયા ભણી લો. તો કે નિપજોનું પેકેજિંગ કરવામાં કામ લાગશે. રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવામાં કાર્ય કરશે. બરાબર છે ને? ગોલ્ગી પ્રસાધન કેમાં હોય? તો કે પુટિકામાં હોય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ કરવાનું કાર્ય પણ કરે છે. તે લાઇઝોસોમ્સમાં અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. શું સંકળાયેલ છે? લાઇબોસોમ્સમાં અંગિકા સાથે આ વસ્તુ સંકળાયેલી હોય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે લાઇઝોસોમ્સ. હવે લાઇઝોસોમ્સ વિશે થોડીક માહિતી લઈએ. લાઇઝોસોમ્સ આવે ક્યાં? તો આ લાઇઝોસોમ્સ છે. ધીસ ઇઝ આર લાઇઝોસોમ્સ. શું કહેવાય છે? તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ દ્વારા જે છે એ લાઇઝોસોમ્સ ઉત્પન્ન થાય છે. એટલે ગોલ્ગી પ્રસાધનની આવી જે પુટિકાઓ છે એની અંદરથી શું ઉત્પન્ન થાય છે? તો કે લાઇઝોસોમ્સ. શું ઉત્પન્ન થાય છે? લાઇઝોસોમ્સ. લાઇઝોસોમ. બરાબર છે? શું ઉત્પન્ન થાય છે? ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી. એક વસ્તુ યાદ રાખજો, અંતઃકોષરસજાળ એનાથી સર પ્લીઝ. હેલો હેલો, અવાજ આવે છે? ઓકે, આવે તો છું. ચલ પ્લીઝ ચાલુ કરો. કોનું પણ ચાલુ કરો? આદિત્ય બોલ ભાઈ બાર. બોલો. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. હલો સર. હમ. સર આપણે વિજ્ઞાનની ફેરબુક બનાવવાની છે. હા બનાવવાની છે. એમાં કેટલા ચેપ્ટર રહેલા? પેલું ચેપ્ટર ચાલ્યું અને પછી આ 5મું ચેપ્ટર ચાલે છે. તો હું નવો છું, હું તમને પૂછું છું કે એમાં શું શું ઉતારવાનું? તમે નવા છો ને તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી એ બારેટ આદિત્યભાઈ. જે હું ચલાવું ને ક્લાસની અંદર અથવા તો હું આની પીડીએફ શેર કરી દઈશ. એટલે એમાંથી જે તમારે લખવું હોય ને એ પ્રમાણે તમે નોટ્સ બનાવી શકો છો. બરાબર? એ જ તમારી ફેર નોટ. ડન છે? આપણી ફેર નોટ જે છે એ તમારે જે ક્લાસરૂમમાં કરો એ ફેર નોટ તમારી. ડન છે બેટા? ઓકે ઓકે ઓકે. વેલકમ છે તમારો પેનડ્રેટ એપ્લિકેશનની અંદર. તમે બધા વિડીયો જોઈ લેજો બેટા. છતાંય ન સમજાય તો કહેજો. હો ને? સર. બોલો. હા સર, આમાં એક અમારે સ્કૂલ છે ને, આપણે ચોપડી વચ્ચે પ્રશ્નો નહીં આવતા ઓલા બ્લુ કલરના લખીને, એમાં એક છે, એમાં એક ડાઉટ છે, પૂછું તમને? પૂછી લે બીજું. શા માટે કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશીલ પટલ કહે છે? સર આ પ્રશ્ન ક્યાંય નહીં મળતો, લખી આપો ને મને ક્યાંક તમે. કોષરસ પટલ એટલા માટે એના વહન માટે કરે કેમ કે કોષરસ પટલનું કાર્ય શું છે? તો કે વહનને નિયંત્રણ કરવાનું કાર્ય છે બેટા. એ કોષરસ પટલ છે એ CO2 ને અંદર નહીં આવવા દે. CO2 ને બહાર મેકલ છે. O2 ને અંદર આવવા દેશે. H2O ને જે છે એ અંદરથી બહાર કાઢશે અને બહારથી અંદર આવવા દેશે. તો કોષરસ પટલનું મેઇન કાર્ય શું છે? તો કે એને મેમ્બ્રેન કહેવાય.
મેમ્બ્રેનનું મેઇન કાર્ય એ હોય બટા કે જે બાહ્ય પદાર્થને અંદર આવવા દેવા, અંદરના પદાર્થને બાહ્ય જવા દેવા, એનું નિયંત્રણ કરવાનું કાર્ય છે આ. ઓકે સર. બોલો ગીગાબાઇટ. બોલો. ચાલો આગળ વધીએ. તો કે એની સંરચના કેવી હોય? તો કે પાચક ઉત્સેચકો જેમ કે હાઇડ્રોલોઝ ધરાવતી હોય અને આવરિત પટલીય કોથળી જેવી સંરચના હોય. કેવી હોય? આવરિત પટલીય જેવી સંરચના હોય. અહીંયા કોથળી જેવી હોય. કેવી હોય? કોથળી જેવી સંરચના. આ જોઈ લો, સરસ મજાનો તમને ફોટોગ્રાફ. આપણે ખાલી ફોટો જોઈને તોય મને પાસ થઈ જાય. આપણે આ ફોટો જોવે તોય આખું ગામ પાસ થઈ જાય. લાઇઝોઝોમ જે છે એ કોથળીના ઉત્સેચકો હોય છે, જેની અંદર અંતઃકોષ રસજાળ નિર્માણ પામે છે. અંતઃકોષ રસજાળ તેની અંદર નિર્માણ પામે તો કે લાઇઝોઝોમની કોથળીની અંદર. હવે તો ક્લિયર થઈ ગયું ને ભાઈ, લાઇઝોઝોમ્સ ક્યાં હોય? તો કે અંતઃકોષ રસજાળમાં તો ને, કેમ કે એને અંતઃકોષ રસજાળ બનાવવાનું તો કોણ કરે છે? લાઇઝોઝોમ્સ. કોણ કરે છે? કાર્ય લાઇઝોઝોમ્સ. મહત્વ શું છે? તો કે લાઇઝોઝોમ જે છે કોષ કેન્દ્રીય પાચન માટે અગત્ય ધરાવે છે. કારણ કે કોષ કેન્દ્રીય પાચન એટલે કોષના પાચન માટે અગત્યતા ધરાવે છે. બરાબર છે બેટા? કારણ કે બધા જ કાર્બનિક જે છે તોડવાની કાર્ય કરે છે અને ઉત્સેચકો પણ કામ કરે છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય જેમ કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા, વિદેશી દ્રવ્ય એટલે કે અફઘાનિસ્તાનથી લઈને કઝાકિસ્તાનમાં આવ્યું એને ન કહેવાય. એને જે છે નોર્થ કોરિયામાંથી સાઉથ કોરિયામાં ગયું એ ન કહેવાય. આપણા શરીરમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા કોષમાં ગયું એને શું કહેવાય? એને શું કહેવાય વાલા? એને શું કહેવાય? વિદેશી. એને શું કહી દેવાય? વિદેશી. બરાબર? એને શું કહેવાય બેટા? વિદેશી. તો ભાઈ કહેવાનો મતલબ એ છે કે વિદેશી દ્રવ્ય એટલે શું? તો કે બહારના બેક્ટેરિયા, બહારની ફૂગ એને બહારથી અંદર પ્રવેશવા દે નહીં. બહારથી અંદર પ્રવેશવા દે નહીં. ભાઈ રૂકી જા, રૂકી જા, રૂકી જા. બરાબર છે? તો કે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓને પાચન માટે વિઘટિત કરવાનું કાર્ય કોણ કરે છે? લાઇઝોસોમ્સ. સર થોડું ધીરું બનાવવાનું. સર થોડું ધીરું બનાવવાનું. બેટા હું ધીરું બોલીશ ને તો બોરિંગ થઈ જાય છે, એટલે હું થોડું ફાસ્ટ બોલું છું. બાકી મારી સ્પીડ કઈ છે તમને ખબર છે? ચાલો, તમારા સ્કૂલમાં ભણાવતો ને એવી સ્પીડ છે. મેં તમારા બધાને અનુભવ કરી લીધા પછી અહીંયા આવ્યો છું. 1000 છોકરાઓને લાઈવ ભણાવતો હતો. કેટલાને? 1000 છોકરાને લાઈવ ભણાવતો હતો. બરાબર છે? એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આ તો જસ્ટ ખાલી કહું છું તમને કે હવે હું આવી રીતે બોલું. લાઇઝોઝોમ્સમાં કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. ચાલો, કોઈ પણ વિદેશી દ્રવ્ય જેમ કે એમાંથી પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાકમાંથી કોઈ આવેલું નાશ થવાના આરે કોઈ વસ્તુ હોય તો એને જૂની કોષીય અંગિકાઓ હોય તો એને શું કરશે? પાચન કરી અને વિઘટન કરવાનું કાર્ય કરશે અને એને સ્વચ્છ કરશે. હવે હાનિકારકતા. બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હૈ. તો લાઇઝોઝોમ્સ જે છે એ કેવી રીતે હાનિકારક છે એ સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? એ કેવી રીતે હાનિકારક છે. લાઇઝોઝોમ્સ કેવી રીતે સોરી મારા વાલા, થોડોક પંખો ફાસ્ટ થઈ ગયો છે. થોડોક પંખો ફાસ્ટ થઈ ગયો છે. આપણે બંધ કરી દઈએ પંખાને. કરી દીધો બંધ. ટાઈટ થાય છે. શું હોય છે ટાઈટ? સર કોષ એવું ન કહી શકાય. એ તો કોઈ નથી મેળવ્યું. તું મેળવી લે તો તું સાયન્ટિસ્ટ બની જઈશ. મેં નથી મેળવ્યું એટલે. બોલો હેલો સર. આદિત્યભાઈ. હા બોલો બોલો. કેમ છો? મજામાં બધા? મજામાં મજામાં સર. મારે આ બુક અલગ છે વિજ્ઞાનની. કઈ વાંધો નહીં. બુક તો અલગ જ હોય ને. આ તો સ્પેશિયલ અમારી પીડીએફ છે. આ તમને સેન્ડ કરી દઈશું ને બેટા. ટેન્શન ન લેતો. ઓકે ઓકે ઓકે. બોલો પ્રદીપભાઈ, શું કહો છો? પ્રદીપભાઈ કઈ બોલતા નથી. બોલો પ્રદીપભાઈ, કઈ બોલો મારા વાલા. કઈ નહીં. આરુષભાઈ તો બોલ્યા જ કરશે. હેલો સર. હા બોલો બેન. હા ભાઈ બોલો. હા, આપણે તમે ઓલું લેક્ટોબેસિસ બેક્ટેરિયા કીધું એ આ મહત્વ નું જણાવવાનું. તમે હમણાં મહત્વ જણાવ્યું એ. સમજાણું નહીં બેટા, ફરી વાર બોલ ને. તમે હમણાં સમજાણ મહત્વ નતું સમજાવ્યું. આ એ સમજાણ ફરીથી ખબર ના પડી.
એટલે શું સમજાવું? મને હજી નો સમજાવું તું શું કહે છે? પહેલો પોઈન્ટ છે ને આપણે મહત્વ. ઓકે, હા હા, એ સમજાય તો ચાલો. તો શું કહે છે તો કે લાઇઝોઝમ જે છે એ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે, એટલે કોષના આંતર વિભાજિત પાચન માટે આનું કારણ કે બધા કાર્બનિક દ્રવ્યો જે છે એને તોડવા અને પાચન કરવાની ક્ષમતા કોણ ધરાવે? તો કે ઉત્સેચકો ધરાવે. અને ઉત્સેચકો જે છે એ લાઇઝોઝમ આવેલા હોય. કોણ છે મારું બોલે છે? બોલો ગીગાબાઈટ, કે બોલશે તો નહીં? મ્યુટ કરો બીજું. ચલો આગળ વધીએ બેટા. આ નવનીત નથી બેટા, આ સ્પેશિયલ નથી. ચાલો, કોષીય ચયાપચય દરમિયાન જે છે હવે હાનિકારક શું છે જોઈ લઈએ. હાનિકારક શું છે બાબુ? કેવી રીતે હાનિકારક છે? તો કોઈ કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપિત સર્જાતા લાઇઝોઝમ પોતાના જ કોષનું શું કરે છે તો કે પાચન કરે છે. જ્યારે કોષ ઇજાગ્રત બને કે જીર્ણ થાય ત્યારે લાઇઝોઝમની અંગિકા તૂટી જાય છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું શું કરી નાખે છે? પાચન કરી નાખે. સમજી જાઓ, પોતાના કોષનું પોતે ને પોતે ખાઈ જાય. પોતાના કોષને પોતે ને પોતે ખાઈ જાય એટલે હાનિકારક છે. પોતાના કોષ નબળા પડી જાય તો ઉપર સિંહ છે, સિંહ એના શેર કા બચ્ચા. પણ ઘણી વાર જે છે કૂતરા હોય, સિંહ હોય, પોતાના બચ્ચાને શું કરે? ખાઈ જાય. ભૂખ મરો એટલે આ બહુ વાત કરી, મને દુઃખ લાગે છે. મને પણ આમ કંઈક થવા માંડ્યું છે, પણ આ વાત કરવી જરૂરી છે એટલે કરી. બરાબર સર, પેન્ટેડ એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર ચાલુ નથી થતા. એટલે ચાલુ, જો પેન્ટેડ એપ્લિકેશનમાં ચાલુ ન થતા હોય તો આપણે હેલ્પલાઇન નંબર છે એની અંદર ફોન કરી દો. 86 20 કરો ને સર. આ લિબર્ટીમાં થોડો છે. હા, લિબર્ટી જેવું છે થોડું ઘણું કહી શકો. બરાબર છે. આ શું છે તો કે લાઇઝોઝમ જે છે કેવી છે? આત્મઘાતી કોથળી. કેમ આત્મઘાતી કોથળી છે? કેમ કે અંગિકાઓ તોડી નાખે અને પછી એનો યુઝ કરે. એટલે આત્મઘાતી કોથળી શું કામ કહેવામાં આવે છે આવું પૂછાય છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. આટલું રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યારે આપણે ડિસ્કશન કરીશું કણાભ સૂત્રની રચના કેવી રીતે થાય. બરાબર છે. કણાભ સૂત્ર ભણી લેશું અને 5 અને 6 લગભગ ઓલમોસ્ટ જે છે એ કાલે અથવા પરમ દિવસે લેક્ચર પૂરો થઈ જશે. ત્યાં સુધી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.